એક દિવસ જલારામ બાપાએ ભોજરામ બાપાને વિનંતી, ગુરુ મહારાજ તમે જાઓ નહીં, મને ગમતું નથી, તમે નિત્ય મારા આશ્રમમાં નિવાસ કરો. અને ત્યારે ભોજરામ બાપાએ વચન આપેલું કે જલા ભગત, મારી જવાબદારી છે આશ્રમની, એટલે મારે જાવું પડશે, પણ હું તને એક વચન આપીને જાઉં છું કે મારો અંતિમ મુકામ એ ફતેપુર નહીં, વીરપુરમાં હશે. મારી જિંદગીનો છેલ્લો શ્વાસ એ વીરપુરમાં હશે, અને એ વીરપુરમાં નિત્ય હું નિવાસ કરીશ. એટલે ભોજરામ બાપાએ દેહ ફતેપુરમાં નથી છોડ્યો, વીરપુરમાં છોડ્યો. અને આજે પણ તમે વીરપુર જાઓ તો આપણે જલારામ બાપાનું તો દર્શન કરીએ, પણ એક પીપળો કે વડલાનું ઝાડ છે, અને એની નીચે આજે પણ એ ભોજરામ બાપાની સમાધિ છે. વીરપુરમાં માત્ર જલારામ જ નથી, ભોજરામ બાપા પણ નિવાસ કરે છે.